ખેડૂત મિત્રો, કોઈ પણ પાકમાં સારા વૃદ્ધિ વિકાસ માટે શરૂઆતની અવસ્થામાં આપણે કયા ખાતરો નાખવા જોઈએ જેથી પાકની વૃદ્ધિ છે એ સારી થાય, પાક લીલોછમ રહે અને જે એની વૃદ્ધિ થવી જોઈએ, જે ડાળી ફૂટવી જોઈએ, એનો વિકાસ સારો થાય, એના માટે આપણે 2-3 ખાતરોની વાત કરીએ તો એમાં એક છે 1261, 19-19-19 અને જે 17-44 જે વોટર સોલ્યુબલ ત્રણેય ખાતરો આવે છે એમાં મહત્વનો છે એનો ફાળો છે અને આપણને રિઝલ્ટ પણ સારા આપે છે। એની આપણે આગળ માહિતી લેતા પહેલા જો ખેડૂત મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે પાકની શરૂઆતની અવસ્થામાં હોય અને એનો વૃદ્ધિ વિકાસ કરાવવો હોય કે ભાઈ છોડની લંબાઈ વધે, એના મૂળનો સારો વિકાસ થાય, એના માટે કોઈ પોષક તત્વોની વાત કરીએ તો એમાં 2 પોષક તત્વો છે એ ખૂબ જ જરૂરી છે, જેમાં પહેલું છે નાઇટ્રોજન અને બીજું છે ફોસ્ફરસ, કે જે મૂળના સારા વૃદ્ધિ, મૂળનો જે વિકાસ થાય, તંતુ મૂળનો જે વિકાસ થાય એના માટે ખૂબ જ જરૂરી છે। હવે ખેડૂત મિત્રો, પહેલા ખાતરની આપણે વાત કરીએ તો એ છે વોટર સોલ્યુબલ પાણી દ્રાવ્ય જે 19-19-19 આવે છે એ, કેમ કે એમાં આપણને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ ત્રણેય એક સમાન છે એ ઓલામાં આપણને જોવા મળતા હોય છે। બીજી ખાસ વાત એ છે કે આમાં જે નાઇટ્રોજન 19% આપણને જોવા મળે છે એ ત્રણેય ફોર્મમાં હોય છે, એમાઇડ ફોર્મમાં પણ હોય છે, એમોનિકલ ફોર્મમાં પણ હોય છે અને નાઇટ્રેટ ફોર્મમાં પણ હોય છે। હવે જે નાઇટ્રેટ ફોર્મમાં આપણને નાઇટ્રોજન હોય એ પાક છે એ જલ્દી લઈ લેતો હોય છે અને બીજી વસ્તુ એ છે કે એમાં ફોસ્ફરસ 19% અને પોટાશ પણ આપણને 19% છે એ જોવા મળતું હોય છે। તો આ જે છે એ ત્રણેય આપણને એક સમાન રૂપમાં મળી રહે એટલે પહેલા તો આપણે વાત કરી કે નાઇટ્રોજન નાઇટ્રેટ ફોર્મમાં હોય એટલે છોડને જલ્દી રિઝલ્ટ આપે, એટલે શરૂઆતની અવસ્થામાં પાક પીળા પડવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય તો એના માટે છે એ 19-19 ખાતર બેસ્ટ છે। બીજી વસ્તુ એ કે એમાં ફોસ્ફરસ છે એટલે શરૂઆતમાં મૂળ તંતુ મૂળનો વિકાસ કરવો હોય તો એના માટે પણ આ ખાતર છે એ બેસ્ટ છે। પણ ખાસ વસ્તુ ધ્યાન એ રાખવી કે જ્યારે આપણો પાક 15 થી 20 દિવસ પછીનો થાય અને ફૂલ અવસ્થા પહેલા આ 19-19 ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ। અને આપણે ડોઝની વાત કરીએ ખેડૂત મિત્રો તો એનો આપણે જે ડોઝ છે એ 100 ગ્રામ પ્રતિ પંપ મુજબ અથવા એકર દીઠ પાણી સાથે આપવું હોય તો આપણે 3 થી લઈને 5 કિલો પ્રતિ એકર મુજબ છે એ આપી શકીએ। આ વાત થઈ 19-19-19 ખાતરની। હવે બીજું ખાતર છે 1261 જે મોનો એમોનિયમ ફોસ્ફેટ જે ખાતર આવે છે એનો ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે અને એનો આપણે ડીએપી નો પણ એક સારો વિકલ્પ આપણે એને કહી શકીએ। અને શરૂઆતની અવસ્થામાં મૂળના વિકાસ માટે જેમ વાત કરી કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ખૂબ અગત્યનું છે તો શરૂઆતની અવસ્થામાં 1261 જેવા ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો છોડનો વૃદ્ધિ વિકાસ છે એ ખૂબ સારો થાય છે અને આગળ જતા ફૂલની સંખ્યા છે, પછી ફ્લાવરિંગ છે એ સારું આવે, ફૂલ ખરતાટ કે એવા આપણને રિઝલ્ટ છે એ જોવા મળતા હોય છે। તો ખેડૂત મિત્રો, આ બીજું ખાતર થયું। એનો પણ ડોઝની વાત કરીએ તો 100 ગ્રામ પ્રતિ પંપ અને એકર દીઠ આપણે આપવું હોય તો 3 થી 5 કિલો પ્રતિ એકર મુજબ પણ આપણે આપી શકીએ। હવે ત્રીજા ખાતરની ખેડૂત મિત્રો વાત કરીએ તો એ છે 17-44, જેને પણ આપણે એક ડીએપી નો સારો વિકલ્પ કહી શકીએ, કેમ કે ડીએપીમાં આપણને 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ જોવા મળતું હોય છે, જેમાં આપણે 17-44માં 17% નાઇટ્રોજન અને 44% ફોસ્ફરસ આપણને જોવા મળે છે। પણ આ ખાતર છે એ આપણને શરૂઆતના તબક્કામાં ખૂબ સારા વૃદ્ધિ વિકાસમાં સારા પરિણામ આપે છે, મૂળનો વિકાસ પણ સારો કરે છે, પણ આને બને ત્યાં સુધી આપણે છંટકાવમાં ઉપયોગ કરવો જોઈએ નહીં, કેમ કે આ થોડુંક છે એ વધારે એસિડિક આવે એટલે ઘણીવાર પાન બળવાના પણ પ્રશ્ન, જો આપણે ડોઝ ઓછો વધારે થાય તો પાન બળવાના પણ પ્રશ્નો જોવા મળે, એટલે બને ત્યાં સુધી આપણે 17-44 ને પાણી સાથે જ ઉપયોગ કરવો જોઈએ। તો ખેડૂત મિત્રો, કોઈ પણ પાકમાં શરૂઆતની અવસ્થામાં પાકના સારા વૃદ્ધિ વિકાસ માટે, મૂળના સારા વિકાસ માટે અને આગળ જતા ફ્લાવરિંગ સારું આવે એના માટે જો કોઈ 3 ખાતરની આપણે વાત કરીએ તો એ છે 19-19-19, 1261 અને 17-44। પણ ખાસ આપણે વાત કરીએ એમ એ પ્રમાણે એનો યોગ્ય ઉપયોગ, યોગ્ય ડોઝ અને યોગ્ય અવસ્થાએ જો વાપરવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ છે એ લઈ શકીએ। ધન્યવાદ।